વૃદ્ધાવસ્થા એક એવી અવસ્થા કે જેમાં તંદુરસ્ત અને ખુશ રહેવું બેહદ જરૂરી છે. તો તેના માટે આપણે આપણા દિન પ્રતિદિન ભોજનમાં એવી 6 ચીજ સામેલ કરીએ કે જેથી આપણા સ્વાસ્થ્ય માટે તે અમૃત તુલ્ય છે, એટલે કે તે અમૃત સમાન છે. કહેવાય છે ને મિત્રો કે જેમ જેમ ઉંમર પસાર થાય છે તેમ તેમ આપણા શરીરની જરૂરિયાત પણ બદલાતી જતી હોય છે અને જીવનનો દરેક તબક્કો આપણા માટે તે સુંદર જ હોય છે. પરંતુ તેમાંનો વૃદ્ધાવસ્થાનો સમય એટલે કે જિંદગીની ભાગદોડથી મુક્ત થઈને કોઈ પણ ચિંતા વગર આપણે જે શાંતિથી સમય પસાર કરવાનો હોય એટલે કે તે વૃદ્ધાવસ્થા. પરંતુ આપણું શરીર પણ સાથ આપવું એટલું જ જરૂરી છે. તો મિત્રો જેમ જેમ યુવાવસ્થામાં આપણી જેટલી શક્તિ સ્ફૂર્તિ રહેતી હોય છે એવી જ રીતે વૃદ્ધાવસ્થામાં એટલી શક્તિ અને સ્ફૂર્તિ ધીમે ધીમે કરીને ઓછી થતી હોય છે. તો તેના માટે તેને એટલી જ ટકાવી રાખવા માટે અને લાંબા સમય સુધી સ્વસ્થ અને શરીરને લોખંડી મજબૂત બનાવી રાખવા માટે આપણા ભોજનમાં પણ આપણે ફેરફાર કરવાનો છે, એટલે કે સમતોલ, સરળ અને સુપાચ્ય ખોરાક આપણે ખાવાનો છે. તો મિત્રો કહેવાય છે ને કે આયુર્વેદમાં સર્વે રોગાદિ અભિમંદાગ્નિ, એટલે કે જો તમારું પાચન શક્તિની મંદતા હશે તો જરૂરથી તમારા શરીરમાં ઘણા બધા રોગો આવતા હોય છે. એટલે જ તો મિત્રો જો તમારું પાચન તંત્ર સારું હશે તો તમારું તન પણ સારું. તો તેના માટે આપણે સુપાચ્ય, સરળ અને સમતોલ આહાર લેવાનો છે. તો તેમાં સૌથી પહેલો આહાર એટલે કે મગની દાળ. કહેવાય છે ને કે જે ખાય મગ તેના ચાલે પગ. આયુર્વેદ ચિકિત્સાની મહત્વની ચિકિત્સા એટલે કે પંચકર્મ ચિકિત્સા, કે જેમાં ઉપવાસ દરમિયાન તેમની આજે પંચકર્મ ચિકિત્સા પણ કરવાની હોય છે. તો એ સમય દરમિયાન પણ ઘણા બધા વૈદ છે તે મગ ખાવાનું કહેતા હોય છે કે જે આપણને પૂરેપૂરી એનર્જી આપે છે. એટલે કે તેમાં પ્રોટીન, મિનરલ્સ, વિટામિન અને પ્રચુર માત્રામાં ફાઈબર, આવા ઘણા બધા મિનરલ્સ અને વિટામિનનો તે સ્ત્રોત છે, એટલે કે તે અખૂટ ભંડાર છે. તો મિત્રો જે મગ છે તે આપણે જરૂરથી ખાઈએ કે જેનાથી આપણા શરીરમાં પ્રોટીન પણ એવું ને એવું જળવાઈ રહે છે, સાથે બીજા ઘણા બધા અગત્યના વિટામિન્સ અને મિનરલ્સ તેમાંથી આપને પ્રાપ્ત થતા હોય છે. સાથે બીજા નંબરનું અને સૌથી અગત્યનું એટલે કે બ્રોકોલી. તો હા મિત્રો, બ્રોકોલીમાં ઓમેગા 3 ફેટી એસિડ નામનું એક એન્ટીઓક્સિડન્ટ રહેલું છે કે જેથી તે આપણા શરીરમાં જે બની ગયેલો જે કચરો છે એટલે કે જે વધારાનો કચરો છે તે ફટાફટ બહાર ફેંકી દે છે. અને સાથે સાથે તેમાં વિટામિન સી, વિટામિન કે એ પ્રચુર માત્રામાં રહેલા હોય છે કે જેથી કરીને આપણા આંતરડાને તે સારી રીતે તે સાફ રાખે છે અને સાથે આપણે કબજિયાત જેવી સમસ્યાથી પણ તે આપણે દૂર રાખે છે. અને સાથે સાથે એન્ટીઓક્સિડન્ટ ભરપૂર હોવાને કારણે આપણું જે ઇમ્યુનિટી એટલે કે જે રોગો સામે લડવા માટેની શક્તિ પણ તે વધારે છે. કહેવાય છે ને મિત્રો કે વૃદ્ધાવસ્થામાં શરીરની રોગ પ્રતિરોધક શક્તિ ઘટી જતી હોય છે. તો તેના માટે આજે શક્તિ વધારવા માટે આપણે બ્રોકોલીનું સેવન જરૂરથી કરવું જોઈએ. અને હા મિત્રો, ત્રીજું અને સૌથી અગત્યનું એટલે કે દહીં. એટલે કે ભોજનમાં તમે દિન પ્રતિદિન રોજ તમે દહીંને સ્થાન આપો. દહીંમાં કેલ્શિયમ પ્રચુર માત્રામાં રહેલું છે અને જેમ જેમ વધતી ઉંમર થાય એવી જ રીતે ઓસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકાં પોલા પડવા, અને ખાસ કરીને જોઈએ કે મહિલાઓમાં એટલે કે મેનોપોઝ પછીના પીરિયડમાં આજે હાડકાં નબળા પડવાની તકલીફ વારે વારે રહેતી હોય છે. ઘણી વખતે સાંધાના દુખાવા, સાંધામાંથી કટકટ અવાજ આવો, આવી ઘણી બધી તકલીફો વારે વારે રહેતી હોય છે. એટલે જ તો મિત્રો દહીંમાં પ્રચુર માત્રામાં કેલ્શિયમ રહેલું છે અને તેને કારણે તમારા સાંધા, તમારા હાડકાં પણ મજબૂત બને છે કે જેથી કરીને આજે તમે વૃદ્ધાવસ્થામાં આજે હાડકાના દુખાવા કે સાંધાના દુખાવા આવી ઘણી બધી તકલીફથી તમે બચી શકો છો. સાથે સાથે દહીંમાં પ્રી એન્ડ પ્રોબાયોટિક એવા અગત્યના બેક્ટેરિયા છે કે જે આપણા આંતરડા માટે ખૂબ જ ફાયદાકારક છે અને સાથે સાથે તે આંતરડાને મજબૂત રાખે છે અને લીધેલા ખોરાકનું તે ઇઝીલી પાચન પણ કરે છે અને આપણે કબજિયાત જેવી સમસ્યાથી પણ આપણે તે દૂર રાખે છે. સાથે ચોથું અને સૌથી મહત્વનું, દૂધ. ગાયના દૂધમાં પ્રચુર માત્રામાં વિટામિન B12, કેલ્શિયમ, વિટામિન ડી આવા પ્રચુર માત્રામાં તેમાં વિટામિન્સ અને મિનરલ્સ રહેલા છે. પરંતુ આજે ગાયના દૂધનું સેવન આ સમય દરમિયાન ઘણા લોકો એવું પણ ફરિયાદ કરતા હોય છે કે દૂધનું પાચન બરાબર નથી થતું. પરંતુ હા, તેમાં જો તમે ઘી નાખીને તમે ગાયના દૂધનું સેવન કરશો તો જરૂરથી તમારું પાચન પણ સરળતાથી થાય છે. સાથે સાથે તમને જે કબજિયાત જેવી બીમારીથી પણ તમે બચી શકો છો. પાંચમું અને સૌથી મહત્વનું એટલે કે પાલક. વૃદ્ધાવસ્થામાં તમે ઘણી વખતે જોયું હશે કે ઘણી વખતે થોડું ચાલીને ચક્કર આવી જવા, અથવા તો હાંફ ચડવી, અથવા તો ઘણી વખતે પગના દુખાવા, આવી ઘણી બધી સમસ્યાઓ રહેતી હોય છે. ઘણી વખતે હાથ પગ ખોટા થઈ જવા એટલે કે ખાલી ચડવી, આવી સમસ્યા અવારનવાર રહેતી હોય છે. એટલે તો મિત્રો પાલકમાં પ્રચુર માત્રામાં વિટામિન B12 સાથે આયર્ન, ફોલિક એસિડ, વિટામિન કે, વિટામિન સી અને સાથે મિનરલ્સ એટલે કે પોટેશિયમ, મેગ્નેશિયમ આવા ઘણા બધા પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ રહેલા છે કે જેથી કરીને જે તમારા શરીરમાં જે મલ્ટી મિનરલ્સ જે ઘટતા હોય તે ઘણી વખતે તે ઇઝીલી તે પૂર્તિ કરે છે અને સાથે તમારા શરીરને સ્વસ્થ અને સુગઠિત રાખે છે. તો હા મિત્રો, જે પાલકનું સેવન છે તે તમે જરૂરથી બપોરના સમય દરમિયાન તમે કરી શકો છો. સાથે તેમાં પ્રચુર માત્રામાં ફાઈબર રહેલા છે કે જેથી કરીને જે તમારી કબજિયાત જેવી સમસ્યાથી પણ તમે બચી શકો છો. એટલે તો મિત્રો જો
લીધેલો ખોરાક છે તેનું તમે પાચન સરળતાથી થશે, તો જરૂરથી આ બધા જ વિટામિન્સ અને મિનરલ્સનું એબ્સોર્પ્શન એટલે કે ઇઝીલી પાચન થશે અને જેથી કરીને તમારું શરીર લાંબા સમય સુધી સ્વસ્થ રહેતું હોય છે. છઠ્ઠું અને સૌથી છેલ્લું અગત્યનું એટલે કે અખરોટ. રોજ રાત્રે 3 થી 4 અખરોટ પલાળી દો અને તેને સવારે નરણા કોઠે તેમનું સેવન કરવાથી આપણે જે ચેતાતંત્રને બીમારી સાથે નસોને લગતી બીમારી અને ઘણી વખતે હાથમાં ખાલી ચડવી, હાથ પગ શૂન થઈ જવા, આવી ઘણી બધી તકલીફોથી આપણે તે બચાવે છે. તો મિત્રો આજે અખરોટ છે તેનું સેવન કરવાથી આખા દિવસ દરમિયાન તાજગીનો પણ અનુભવ થાય છે અને તેમાં ઘણા બધા મલ્ટી મિનરલ્સ અને મલ્ટીવિટામિન રહેલા છે કે જેથી કરીને આપણા શરીરને અંદરથી એનર્જી બૂસ્ટ કરે છે અને સાથે આપણા સ્વાસ્થ્યને પણ લાંબા ટાઈમ સુધી તે સારું રાખે છે. અને મિત્રો રોજ સવારે તમે હલકી કસરત કરો, સાથે હળવો તડકો લો અથવા તો સૂર્ય નમસ્કાર કરો કે જેથી કરીને કે જે તમારું મન છે તે પણ એકદમ પ્રફુલ્લિત રહે છે અને સાથે જે તમારું સ્વાસ્થ્ય છે તે પણ લાંબા ટાઈમ સુધી સારું રહેતું હોય છે. તો મિત્રો આ જે વિડીયો છે તે તમને જરૂરથી ગમ્યો હશે અને આ જે વિડીયો છે તે તમારા દરેક મિત્રોને અને તમારા પ્રત્યેક વડીલોને તમે શેર કરો કે જેથી કરીને તે લોકો પણ લાંબુ અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે. અને મિત્રો આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. સૌનો આભાર. જય ધન્વંતરી.